નમસ્કાર મિત્રો, રિઝલ્ટ જાહેર થઈ ગયું છે 2025ની જે જૂન મહિનાની 15 તારીખે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી એનું. ઘણા બધાના પાર્ટ એમાં થાય છે, પાર્ટ બીમાં નહીં થતા. તો ઘણા બધાના એનું ઉલટું છે, પાર્ટ બીમાં થઈ જાય છે. મારી જેમ પણ પાર્ટ એમાં મારા નથી થતા. એવા મારી જેવા ઘણા બધા સ્ટુડન્ટ છે. મિત્રો, જીવનમાં ઉતાર ચઢાવ નિષ્ફળતા આવે જ છે. જે નિષ્ફળતાને ફેસ નથી કરતો એ આગળ નથી વધતો. મતલબ કે હું પણ 2019થી સમથિંગ તૈયારી કરું છું. 2025 થઈ ગયું, હજુ પણ કંઈ મેળ પડ્યો નથી. એનો મતલબ એ નથી કે આપણે હાર માની જવી. પાર્ટ ટાઈમ ધંધો હોય, જોબ હોય, શરૂ કરી દો. જે પણ ભાઈના માર્ક થઈ જાય છે, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ. તમે આગળ વધો એ ફિલ્ડમાં. અને જે પણ ભાઈ લોકોના નથી થતા માર્ક્સ, એમને મારે એક સલાહ અને સૂચન મારા મત પ્રમાણે કરવું છે કે મિત્રો, ભલે તમે હતાશ છો, હું પણ હતાશ છું. આવી હતાશામાં તમે ડિમોટિવેટ થઈ જશો અને તૈયારી છોડી દેશો તો જે તમે અત્યાર સુધી જે ટૉપિક તૈયાર કર્યા છે એ ટૉપિક તમે ભૂલી જશો. એના કરતાં બેટર છે નોકરી ધંધો પાર્ટ ટાઈમમાં કરો, ફૂલ ટાઈમમાં કરો. અને પાર્ટ ટાઈમમાં તમારી જે તૈયારી છે, 1-2-3 કલાક તમને જે પણ સમય મળે એ સમયમાં તમે તૈયારી ચાલુ રાખો. તમને એનો બહુ જ ફાયદો થશે. તમે તૈયારી મૂકી દેશો તો તમારે 0થી પાછું સ્ટાર્ટ કરવું પડશે ને એમાં તમને ઘણો સમય જશે. એના કરતાં થોડું તમે કર્યા રાખો. તમને કોઈ પણ ભરતી આગળ આવશે ને તો તમે 50%થી 60% પ્રિપેર હશો. બસ તમારે એનું એનાલિસિસ કરીને રિવિઝન જ કરવાનું રહેશે અને ટેસ્ટ જ આપવાની રહેશે. મેથ્સમાં તમારે ખાલી વધુમાં વધુ દાખલા જ સોલ્વ કરવાના રહેશે મિત્રો. એટલે આવી ભૂલ ના કરતા. મેં ગઈ ભરતીમાં આ જ ભૂલ કરી હતી. મેં 1-2 મહિના પહેલાં પણ પહેલી તૈયારી શરૂ કરી દીધી હોત તો આજે મારા મેથ્સમાં માર્ક થઈ જાત અને આજે હું મારા સિલેક્શનના ચાન્સ વધી જાત. તો મિત્રો, તૈયારી છોડવાની ભૂલ તમે ના કરતા. જીવનમાં અસફળતા આવે જ છે. હું 2019થી તૈયારી કરું છું, હજુ મેળ પડ્યો નથી દોસ્તો. એવા ઘણા મારા ફ્રેન્ડ્સ છે જેમણે 5-7-8 વર્ષ આ ફિલ્ડમાં આપ્યા. એક મારા ખાસ ફ્રેન્ડ છે, એમને 32 વર્ષ થઈ ગયા અને એમનું સિલેક્શન પણ થઈ જવાનું છે. એમના સારા માર્ક્સ થાય છે. તો મિત્રો, હિંમત નહીં હારવાની. ઉતાર ચઢાવ જીવનમાં આવે છે. નિષ્ફળતાથી આપણે કંઈ શીખીને આગળ વધવાનું હોય છે. કહેવાનો મારો તાત્પર્ય એટલો જ છે કે તૈયારી તમે છોડશો તો તમને તકલીફ થશે મિત્રો. તમારે 0થી સ્ટાર્ટ કરવું પડશે. એના કરતાં ગરમમાં તમે તૈયારી ચાલુ રાખો. થોડું પણ ચાલુ રાખજો. તૈયારી ના છોડતા દોસ્તો. ઓલ ધ બેસ્ટ. મારી આ વાતને ધ્યાન રાખજો. એકાંતમાં શાંતિથી વિચાર.